વાતાવરણ કહો ને તો બહુ જ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. અમે તો દોડે છે ને, જો તમે ખાલી નજારો છો. અત્યારે ફૂલ ધોધમાર વરસાદ ચાલુ ને વાવાઝોડાની સ્થિતિ અહીંયા. તો હેલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ મિત્રો. તો આજની તારીખ છે 11 અને અમે પહોંચી ગયા છે અત્યારે અમૃતસર. ટ્રેનમાં થોડીક ટ્રાફિક હતી એટલે નીચે ઉતરવામાં અને હોટલ ગોતવામાં થોડીક એટલી ભેજામળી થઈ ગઈ ને કે બ્લોગનું શરૂઆત કરતાં જ રહી ગયું છે. એટલે અત્યારે અમે હોટેલમાં આવી ગયા છે અત્યારે તો, અને અમે રૂમ રાખી લીધા છે. 2 રૂમ રાખી લીધા છે અમે. એક રૂમમાં 4 જણા, એક રૂમમાં 3 જણા. અને અમારું 2 દિવસનું ઘર, એટલે આજે આખો દી અને કાલ 2 દિવસનું ઘર અમારું રહેવાનું છે. આ તો અમારો એક આ રૂમ છે જેમાં અમારો બધો જ સામાન પડ્યો છે. એમાં જો અમારા બધા આરામ ફરમાવી રહ્યા છે. એક અમારા ભાઈ નાસ્તા કરી રહ્યા છે. હું ખુદ નાસ્તો કરતો હતો. તારે અચ્છા, ઘરેથી વિડીયો કોલ હતો. ઘરે ફોન કરવો જરૂરી છે. મેં અને અમારો બીજો રૂમ અહીં દેખાડવા જાઉં છું. ત્યાં અમે 3 જણા બીજા છે. લે, રૂમ બંધ કરી નાખ્યું, જોયું? આ અમારો બીજો રૂમ. એમાં અમારા કેવલભાઈ સૂઈ ગયા છે. અને અહીંથી અમારો બીજા રૂમનો વ્યૂ છે, જે આ ગુરુદ્વારા છે. એક ગુરુદ્વારા છે. અને અમારો બીજો એક 7મો પાર્ટનર એ નાવા ગયો છે. કંઈ નહીં, એને નાવા દઈએ. અને અમે હજી થોડાક ઘણા થાકેલા છે. થોડાક ફ્રેશ થઈને અમે હવે અમૃતસરમાં થોડોક આટો મારવા જશું. એટલે આટો મારવા જશું એટલે હું તમને પણ લઈ જવાનો છું. એટલે બહીને આવી જાઓ બ્લોગમાં પાછા. તો બધા રેડી થઈ ગયા છે, બધા ફ્રેશ થઈ ગયા છે અને બધા ફ્રેશ થઈ ગયા છે. અને બધાને લાગી છે ભૂખ અને જવું છે કંઈક ફરવા જઈને પછી જવાનો વિચાર છે મંદિરે, આપણે ગુરુદ્વારે, આપણે ગોલ્ડન ટેમ્પલે. તો ત્યાં પણ જવાના છે સાહેબ. તો હવે બધા રેડી થઈ ગયા છે. અમારા સન્નીભાઈ રેડી છે, અમારા ઉદયભાઈ થોડાક ફોનમાં બિઝી છે, અને અમારે બીજા બધા છે એ રૂમમાં છે અલગ અલગ. અમારા બાપુ એ તૈયાર થઈ ગયા છે. હાય, અમારા કરણ આગળ જસ્ટ રેડી થયો છે. કેટલું મોડું કરે કઈ નહીં, બધા રેડી થઈ ગયા છે. અને અમારા બીજા 2 ક્યાં ગયા? જો એક અહીંયા, હજી એક અંદર છે. તાળું મારો તો વાંધો નહીં. સાથે બધા રેડી થઈ ગયા. હે, લોક તો મારું પડે ને. એટલે ચશ્મા તો જરૂરી છે, ફોટામાં પછી ખરાબ આવે. ફોટા ખરાબ આવે બીજાના. મારા તો વાંધો નહીં, બીજાના ખરાબ આવે. તો કઈ નહીં, જાઓ બધા રેડી થઈ ગયા છે. હવે જવા માટે ક્યાં જવાનું છે? નેક્સસ મોલ. આપણે નથી કોઈ દી મોલમાં, આપણે જાય મોલમાં. હાલો, ત્યાંથી પછી જશું આપણે ગોલ્ડન ટેમ્પલ. ત્યાંથી ગોલ્ડન ટેમ્પલ. હું બહુ એક્સાઇટેડ છું. ક્યાં જવા માટે? અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ. જાવું ગોલ્ડન ટેમ્પલ. સાંજનું પ્લાન છે તો સાંજે જાય પ્લાન. અત્યારે પહેલા જવું મોલમાં, પછી જવાનું છે ગોલ્ડન ટેમ્પલમાં. તો આપણે પહેલા મોલમાં જઈએ, ત્યાં અમે ધમાલ કરીએ કે હું કરીએ, રામ જાણે. જોઈએ તો આપણે. તો અમે આવી ગયા છે અહીંયા મોલમાં અને ગેમ ઝોનમાં. આ જો બધી ગેમ છે એની, ગેમ ઝોનની બધી ગેમ. અમારી ગેમ ઝોન. અને અમે રમવા માટે કાર્ડ પણ કઢાવી નાખ્યું છે. પણ બોલિંગ કરવાની છે, પણ બોલિંગમાં આવી તો અડધી કલાકની વાર લાગશે. જ્યાં સુધી અમે આ બધા વાટ જોઈએ છે. વાર આવશે ત્યારે બોલિંગ કરશું. બાકી બધી બીજી ગેમ છે, હવે એમાં એન્જોય કરીએ. નાની મોટી ગેમ છે એમાં. અત્યારે અમે ગેમ રમી રહ્યા છે ને અમારા 4 ટાબરિયા છોકરા રમે. જો ગેમ હું કઈ રમે છે આ જો. અત્યારે અમે ઘણી ગેમ રમી લીધી છે ને વાગી ગયા છે આપણે 3:45 વાગી ગયા છે. હવે અમે થોડુંક લગભગ જઈએ છીએ. હવે ગોલ્ડન ટેમ્પલ બાજુ નીકળવાની તૈયારી છે. અમે ત્યાં જઈએ છીએ. હવે હું થાય આગળ. બાકી તો આ બધા ગેમ રમે જ છે અમારે જો બધા ટાર લાવ. અમારે 2 અહીંયા ઉભા છે અને હું એક અહીંયા. હું જોવામાં કોઈ સારી લાગે તો ત્યાં ગેમ રમવા જાય. તો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છે ગોલ્ડન ટેમ્પલ બાજુ. ગોલ્ડન ટેમ્પલ અહીંથી શાયદ 500 મીટરની દૂરી ઉપર જ છે. અને એના પહેલાં અમે અંદર એન્ટ્રી થઈ ગયા છે. અમે 3 જણા આવી ગયા છે, ઉદય અને એક શનિભાઈ. બાકી બીજા 4 જણા અહીં આવે છે બીજી ટેક્સીમાં. અને આ છે આઈ થિંક, મને એટલી નોલેજ નથી, બટ શાયદ ગુરુ ગોવિંદસિંહજી છે. અને પાછળનું તમને એક બિલ્ડિંગનું સ્ટ્રક્ચર દેખાડું ને તો બહુ જ મસ્ત છે, સોલિડ છે.
અને અહીંથી આપણે 500 મીટરની દૂરી ઉપર ગોલ્ડન ટેમ્પલ છે. તો આગળ બધા આવી જાય ભેગા એટલે આપણે બધા એ બાજુ નીકળીએ. હવે અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનું કેવું છે મને નથી ખબર, પણ જો ટ્રાય કરીશ કે ત્યાંના પણ દર્શન થઈ જાય એવું, તો ચાલો હવે ત્યાં જઈએ. તો ફાઇનલી બધા આવી ગયા છે, બધાનો મેલ મિલાપ થઈ ગયો છે. આવી ગયા. તો અત્યારે પહેલાં આપણે જવાનું તો મંદિરે, પણ એમાં સમાચાર મળ્યા કે 7 વાગે જલિયાવાલા બાગ બંધ થઈ જાય છે. અમારા કરણભાઈ ગાઈડ જે અહીંયા આવી ચૂક્યા છે, અને એક અમારા આ ભાઈ જે અહીંયા અમૃતસર આવી ગયા બીજી વખત છે, એટલે એ લોકોને કહેવાય છે કે 7 વાગે બંધ થઈ જાય તો પહેલાં જલિયાવાલા બાગ કહેવાય. અવાજ બહુ આવે એટલે પહેલાં 7 વાગે જલિયાવાલા બાગ બંધ થઈ જાય છે, તો પહેલાં ત્યાં જઈને પછી આપણે ગોલ્ડન ટેમ્પલે જઈએ. તો પહેલાં ચાલો જલિયાવાલા બાગ. તો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છે જલિયાવાલા બાગમાં. અમે એન્ટર થઈ ગયા છે, ને આ છે એન્ટ્રેસ. તમે જોઈ શકો છો અમે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છે. જલિયાવાલા બાગ એટલે ઐતિહાસિક એવી જગ્યા કે જ્યાં હવે યાદો કરીએ તો એ આપણે થોડું ઘણું થઈ જાય છે અત્યારે. તો અત્યારે અમે છીએ આપણે જલિયાવાલા બાગમાં, અને જલિયાવાલા બાગમાં અત્યારે આ છે શહીદોનું સ્મારક. એટલે જલિયાવાલા બાગ એટલે 1919માં જ્યારે મેજર ડાયરે ગોળીબારી કરી હતી ત્યારે લગભગ આપણા 1000 કરતાં લોકોથી 1000થી વધારે લોકોને મારી નાખ્યા હતા, એમનું શહીદ થઈ ગયા હતા. અને આ એના યાદમાં જ બનાવેલું એક સ્મારક છે જે આપણો દેશનો ઇતિહાસ બતાવે છે કે આપણે જે આઝાદીમાં આપણે સાથ આપ્યો છે, એવા 1000 શહીદો જે જલિયાવાલા બાગમાં ઓલું કર્યું હતું. અને જલિયાવાલા કાંડ સૌ કોઈને ખબર હશે, પણ આ તેમના શહીદો માટે એક સ્મારક બન્યું છે. અત્યારે અમે અહીંયા છીએ, અને પછી અમે અહીંયાથી હવે જઈશું ગોલ્ડન ટેમ્પલમાં. ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કરશું. જો ત્યાં શક્ય બનશે તો વિડીયો શૂટ થશે, બાકી તો ત્યાં લગભગ અલાઉડ નથી, તો શાયદ ન પણ થાય. પણ એવું લાગશે તો કંઈક નાની મોટી ક્લિપ પણ મૂકી દઈશ. તો અમે જલિયાવાલા બાગમાં તો જઈએ એવા છે. જલિયાવાલા બાગમાંથી નીકળીને અમે હવે અત્યારે જઈ રહ્યા છે ગોલ્ડન ટેમ્પલ. અને અહીંનું વાતાવરણ કહું ને તો બહુ જ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. અમે તો દોડે છે ને, જો તમે ખાલી નજારો જો, આ નજારો છે અહીંયાનો અમૃતસરનો, અને હવા પણ એકદમ જોરદાર ચાલી રહી છે. અને વરસાદના છાંટા બી ચાલુ થઈ જ ગયા છે આમ ઓલમોસ્ટ. પણ તમે એકવાર વાતાવરણ એનું જોઉં ને, ઓ માય ગોડ યાર, બહુ જ આમ જોઈએ ને 15 મિનિટમાં જે વાતાવરણ ચેન્જ થયું છે, 15 મિનિટે નથી થઈ. તમે આખું નજારો જોવો ખાલી ઉપરનો. તો ઓચિંતામાં વાતાવરણનો પલટો, અહીંયા ઓચિંતાનો વરસાદ ચાલુ થઈ ગયો, ધોધમાર વરસાદ ચાલુ રહ્યો છે. ને અમે અહીંયા જો બધા વાટ જોઈ રહ્યા છે દર્શનની, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે બધા જો આ વરસાદ, જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે અંદર જોઈએ, અંદર જઈએ છીએ. હવે અત્યારે ફૂલ ધોધમાર વરસાદ ચાલુ, અને વાવાઝોડાની સ્થિતિ અહીંયા ગોલ્ડન ટેમ્પલ અમૃતસરમાં. અને અમે અહીંયા બધા પલરેલા વરસાદના છાંટા એટલે જોરદાર આવી રહ્યા છે. અને સાથે સાથે બરફના ગાંગડા, નાની નાની ગાંગડીઓ પણ આવે છે. એટલે બરફની વર્ષા અને સાથે વરસાદનું પાણી બધા અહીંયા ભેગા જ છે. એટલે વરસાદ થોડો ધીમો પડે તો જઈએ. આ તમે અવાજ સાંભળવા જાઓ તો વાતાવરણ અહીં અને બધું અસ્તવ્યસ્ત. તો અંદર તો હું બ્લોગ બોલી ન શક્યો, એટલે થોડીક ઘણી ક્લિપ મેં ઉતારેલી છે એ મૂકું છું અત્યારે. અને અમે અત્યારે હવે ગુરુદ્વારથી આપણે ગોલ્ડન ટેમ્પલમાંથી બહાર નીકળી ગયા છે. જોરિયા ગોલ્ડન ટેમ્પલનો બારોબારનો ગેટ, કારણ કે બારોબાર આવીને શૂટિંગ કરી શકું એમ હતું. એટલે હવે અત્યારે નીકળી ગયા છે. હવે ડાયરેક્ટ જશું હોટેલમાં. આ બધા જ અટાણે આમ જોવા જાય તો થાકી ગયેલા છે, બધાની બેટરી થોડી ઘણી ડાઉન થઈ ગઈ છે. હાવ થાકી ગયા હાવ. આ ભાઈ હે ને હાવ બેટરી ડાઉન કરી દીધી ભાઈ. હોટલે વેલા પહોંચી જાય તો સારું. હોટલ
ના ના અહીંથી હોટલ કાલ 1.5 કિલોમીટર જ છે. આગળ ફટાફટ એવું હતું તો બહાર જઈને રિક્ષા કરીને ફટાફટ પહોંચી જાય હોટલમાં અને પછી હોટલમાં આરામ કરીને પાછા કાલે પાછું આવવાનું છે. કાલે પાછું અહીં આવવાનું છે. ઓકે કાલે પાછા આવજો. કાલે પાછું કાલે પાછા દર્શન કરવા આવશું ટાઈમ હશે તો. ઓકે તો ચાલો અત્યારે તો હવે હોટલ ઉપર જઈએ. તો અમે ગોલ્ડન ટેમ્પલથી નીકળી ગયા છે બારોબારની સાઈડ એનો બજારની સાઈડ. પણ તમે એકવાર આ દ્રશ્ય જો ને તમને એવું લાગે નહીં કે અમૃતસર છે. હા તમને હે ને ક્યાંક એવું લાગે કે ફોરેનમાં કેમ આપણે કયું થાઈલેન્ડ કે શું કહેવાય? હા કેનેડા. હા મને ખબર ન પડે આપણે ગયા નથી ને એટલે આમ જોવા જાવ ને તો કેનેડા જેવો જ ફિલિંગ આવે કે કેનેડાની કોઈ માર્કેટમાં આપણે ફરતા હોય ને એવું સેમ ટુ સેમ ફિલિંગ આવે છે અત્યારે અમને. ને અમારા 2-3 જણા આગળ નીકળી ગયા છે. બાકી અમે એક અહીંયા બીજા બધા અહીંયા અમે જાય છે હોટેલ તરફ. કેમાં કરે જવાનું છે? હાલીને જવું છે કે પછી હાલીને 11 નંબરની બસ. હિંમત તો કરી છે બધા હાલીને જવાની. હવે જોઈએ જ્યાં ક્યાં સુધી હાલીને બાકી છેલ્લે રિક્ષા કરવાની થાય. બાપુ તો કહી છે અમારા. તો ફાઇનલી હોટલમાં આવી ગયા છે ને વાગી ગયા છે 11 અને અત્યારે બધા થાકી ગયેલા છે. તો હવે ડાયરેક્ટ હવે હોઈ જવાનું છે. તો હવે કંઈ બાકી તો રહ્યું નથી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું હજી ત્યાં કાલે, કારણ કે કાલે હજી ત્યાં જવાનું છે વાઘા બોર્ડરમાં. તો વાઘા બોર્ડરનો પણ અહીં બ્લોગ આવવાનો બાકી છે. તો એ પણ આવશે કાલે. અત્યારનો બ્લોગ ગમ્યો હોય તો પછી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે કાલે.